રાજકોટમાં ધોરાજીમાં ભર ઉનાળે પાણીનો કકળાટ વધ્યો છે। વોર્ડ નંબર 5માં છેલ્લા 10 દિવસથી પાણી ન આવ્યાનો આરોપ છે। પીવાના પાણીની વ્યવસ્થા ખોરવાતા સ્થાનિકોમાં આક્રોશ છે। પાણી વિતરણની વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતા લોકોમાં રોષ છે। સત્તાધીશો માત્ર વાયદાઓ કરતા હોવાનો સ્થાનિકોનો આરોપ છે। પાણીની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોએ સત્તાધીશો સામે રોષ ઠાલવ્યો છે। અમારે 8 દિવસ ત્યાં પાણી નથી આવ્યું। એ લોકોને ફોન કરીએ ને તો એમ કે લાઈન તૂટી ગઈ છે। તો હું 8 દિવસ લાઈન રિપેરિંગ કરતા થાય? એ લોકોને કાંઈક તો પબ્લિક સામું જોવું જોઈએ કે નહીં? આવી કાળજાળ ઉનાળામાં તમે એમને માયલા જાઓ ને તો ચક્કર આવી જાય છે, તો અમારે પાણી ગોતવા ક્યાં જવું? સ્થાનિકોનો આરોપ છે કે ચૂંટણી સમયે નેતાઓ લોકોની સમસ્યાનું નિવારણ લાવવાના વચનો તો આપે છે। રાજકોટ જિલ્લાના ભાજપ પ્રમુખે ધોરાજીમાં પાણીની સમસ્યા દૂર કરવા અંગે નિવેદન આપતો વિડીયો પણ હતો કે જે વાયરલ થયો હતો। ભાદર ડેમ ભરી શકતી હોય, ધોરાજી નળમાં પાણી ન આવે, પણ તમારે ત્યાં ખાટલે ખોય તો ભાજપ વાળા શું કરે? કોંગ્રેસની સરકાર તમારા ગામમાં હતી તો ભાજપ વાળા શું કરે? તમે મને એટલું કહો કે ધોરાજી કરતા ગોંડલ મોટું કે નાનું? મોટું ને? તો ગોંડલમાં એકાત્રા પાણી આવતો ધોરાજી ન આવે? તો એનો જવાબ કોંગ્રેસ વાળાને આ ચૂંટણી રૂપી દેવા માટે આ ચૂંટણી આવી। બીજી તરફ ચૂંટણી પૂર્ણ થયા પછી પણ ધોરાજીની પાણીની સમસ્યા દૂર નથી થતી અને લોકોનો ગુસ્સો આસમાની છે। લોકોનો આરોપ છે કે નેતાઓ વોટ માંગવા સમયે તો અલગ વાયદાઓ કરે છે, ચૂંટણી જીતી જાય પછી કોઈ દેખાતું નથી, કોઈ ધ્યાન આપતું નથી। પાણી માટે અમારે ક્યાં ભરવા જવું? પાછા કઈ ધમકી કેવું નથી કે આપણે પાણી ભરી આવીએ। એ લોકોને આપણે પાણી લોહી હોય તો એ લોકોને આવવું જોઈએ કે તમે તમારું શું સંઘર્ષ છે? મત લેવા આવો છો ત્યારે તમે કેમ કહો છો કે તમે મત દઈ જાઓ, અમે તમને 4 દિવસે પાણી આપશું? તો હવે ક્યાં વહી ગયા તમે?